અને એ છે કે હવે વોટ્સએપની કમાન એક ગુજરાતી સંભાળવાના છે. હા, આ ગુજરાતી છે કુણાલ શાહ. કુણાલ શાહ જે એક ગુજરાતી જૈન પરિવારમાંથી આવે છે અને મૂળ અમદાવાદના છે. એમનો ઉછેર મુંબઈમાં થયો છે. નાની ઉંમરે જ કુણાલ શાહે કમાવાની શરૂઆત કરી દીધી હતી અને શરૂઆતમાં પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે તેમણે મહેંદીના કોન પણ વેચ્યા, સીડી પણ વેચતા હતા અને વિદ્યાર્થીઓને ટ્યુશન પણ આપતા હતા. મુંબઈની વિલ્સન કોલેજમાં ફિલોસોફીનો અભ્યાસ એમણે કરેલો છે અને ત્યારબાદ જે મુંબઈની જે નરસિંહ મોંજી સ્કૂલ છે, નરસિંહ મોંજી કોલેજ છે, એમાંથી એમણે પાર્ટ ટાઈમ MBAમાં પ્રવેશ લીધો હતો. જો કે એમણે MBAનો અભ્યાસ ત્યાં પૂર્ણ કર્યો ન હતો ને પહેલાં જ કોર્સ છોડી દીધો હતો. તેમનું માનવું હતું કે જો બંધિયાર ક્લાસરૂમમાં આપણે ભણીએ એના કરતાં જે પ્રેક્ટિકલ માર્કેટ આપણને શીખવે છે એ ઘણું વધારે શીખવી જાય છે. શરૂઆતમાં BPO અને ઇન્ટરનેટ બિઝનેસ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા અને કુણાલ શાહની ઉદ્યોગ સાહસિકતાની જો આપણે વાત કરીએ તો 2010માં ફ્રીચાર્જની એમણે સ્થાપના કરી હતી અને 2015માં ફ્રીચાર્જનું વેચાણ લગભગ $400 મિલિયન થઈ ગયું હતું. આ સોદો એ સમયના ભારતીય સ્ટાર્ટઅપ સેક્ટરની સૌથી મોટા સોદામાંની એક એક્વિઝિશન માનવામાં આવે છે. ત્યારબાદ 2018માં આપણે જાણીએ છીએ કે તેમણે ક્રેડ શરૂ કર્યું, જે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ અને રિવોર્ડ્સ પ્લેટફોર્મ છે. આજે ક્રેડના લગભગ 1.4 કરોડથી પણ વધારે યુઝર્સ છે અને ભારતના 40% ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ અત્યારે ક્રેડ દ્વારા કરવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇકોનોમિક્સમાં કૃણાલ શર્માનું સ્થાન છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં એ આખું જુદું જ છે. 250થી વધારે સ્ટાર્ટઅપમાં એમણે રોકાણ કર્યું છે કુણાલ શાહે. અનેક યુનિકોર્ન કંપનીઓના શરૂઆતના તેઓ રોકાણકાર રહ્યા છે. ભારતના સૌથી પ્રભાવશાળી સ્ટાર્ટઅપ મેન્ટર્સમાં એમનું સ્થાન છે. સોશિયલ મીડિયા અને પોડકાસ્ટમાં બિઝનેસ ટેકનોલોજી અને કન્ઝ્યુમર બિહેવિયર પર એમના વિચારો ખૂબ જ લોકપ્રિય થતા રહ્યા છે. તદ્દન અલગ પ્રકારની બિઝનેસ ફિલોસોફી તેઓ ધરાવે છે. કુણાલ શાહે પ્રસ્થાપિત નિયમો કરતાં કંઈક અલગ જ પ્રકારની પોતાની જે ફિલોસોફી છે એ બનાવી છે. એમણે કહ્યું કે મારા ઓડિયન્સને છે, જે માસ ઓડિયન્સ છે, એને બદલે હું નીશ ઓડિયન્સને માર્કેટ તરફ નજર દોડાવીશ. એટલે જ એમણે 1% રીચ અને ક્રેડિટેબલ જે ક્રેડિટ કાર્ડ યુઝર્સ છે એમને ટાર્ગેટ કર્યા અને ક્રેડ શરૂ કર્યું. એમની એક ડેલ્ટા 4 થિયરી છે. કુણાલ શાહની પોતાની બનાવેલી આ થિયરી છે. એમનું એવું કહેવું છે કે જૂની પ્રોડક્ટ કોઈ પણ વસ્તુમાં આપણે યુઝ કરતા હોઈએ તો એના પરથી આપણે નવી પ્રોડક્ટ પર ત્યારે જ વળીએ જ્યારે નવી પ્રોડક્ટ જૂની પ્રોડક્ટ કરતાં 4 ગણી સારી હોવી જોઈએ અને તો જ ગ્રાહક આ નવી પદ્ધતિ અથવા તો નવી પ્રોડક્ટ અપનાવી શકે છે. અને આપણને આગામી દિવસોમાં વોટ્સએપમાં કદાચ આ જ ફિલોસોફી લાગુ કરતા તેઓ જોવા મળી શકે છે. એમનું આઉટ ઓફ ધ બોક્સ માર્કેટિંગ સ્ટ્રેટેજી તરફ નજર કરીએ તો ક્રેડની અનોખી જાહેરાતો હંમેશા ચર્ચામાં રહી છે. ક્રેડની એડ્સ લોકોમાં ઉત્સુકતા અને ચર્ચા ઊભી કરે એવી હતી. યુઝર એપ ડાઉનલોડ કરવા મજબૂર થાય એવી એમની એડ્સ આપણે ક્રેડની જોઈ છે. સોશિયલ મીડિયા પર તેઓ માત્ર બિઝનેસની વાતો જેવા લિંક્ડઇન કે એક્સ પ્રોફાઇલ પર નથી કરતા, પણ હ્યુમન બિહેવિયર, સાયકોલોજી, માર્કેટ ટ્રેન્ડ્સ પર ચર્ચા કરે છે, લોકોના પ્રતિસાદો પૂછે છે અને એ જ કન્ઝ્યુમર માઇન્ડસેટને એ સતત ટ્રેક કરતા રહે છે, એનું એનાલિસિસ કરે છે. હવે વોટ્સએપ માટે આ જે નિયુક્તિ છે કેમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે એના પર જો એક વાત કરીએ તો આ નિમણૂક અનેક કારણોસર ઐતિહાસિક ગણાવશે. કારણ કે વોટ્સએપનું અત્યારનું જે ભારતમાં માર્કેટ છે એ 3 અબજથી વધુ વૈશ્વિક યુઝર વોટ્સએપ ધરાવે છે અને ભારતમાં વોટ્સએપ પરનું મોટું બજાર છે. પ્રથમ વખત ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંથી કોઈ વ્યક્તિ એવી છે કે જે વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપનું નેતૃત્વ કરવા જઈ રહી છે. કુણાલ શાહ ભારતમાં વોટ્સએપની પેમેન્ટ પહેલ જે છે એને પણ વધુ વેગ આપશે. સાથે જ વિશાળ યુઝર બેઝ હોવા છતાં વોટ્સએપ હજુ UPI માર્કેટમાં પાછળ છે. કંપની હવે વધુ વ્યાપક પેમેન્ટ મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી વોટ્સએપ દ્વારા ખરીદી ચૂકવણી થાય એના પર એમનું ફોકસ છે. સાથે જ ઈ ગવર્નન્સ પહેલની જવાબદારી પણ કુણાલ શાહને સોંપવામાં આવી છે. બિઝનેસ મેસેજિંગ પર એમનું ફોકસ રહેવાનું છે. વોટ્સએપના નવા આવક સ્ત્રોતો વિકસાવવા પર એમનું ફોકસ રહેશે. ચેનલ્સ, એડ્સ, સબસ્ક્રિપ્શન પર નજર, મેટાની આગામી વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા કુણાલ શાહની રહેવાની છે. તો આથી કુણાલભાઈની વાત અને એમણે અત્યાર સુધી આપણા માર્કેટ્સમાં જે પણ કર્યું છે, ક્રેડમાં કર્યું છે કે એ પહેલાં ફ્રીચાર્જમાં કર્યું છે, એ તમામ વસ્તુઓ હવે આગામી દિવસમાં આપણે એમની સ્ટ્રેટેજી વોટ્સએપમાં પણ જોવા મળી શકે એમ છે. તો આગળ પણ આપણે વિવિધ સમાચારો